અબડાસાના સાનેરા ગામે વર્ષ 1982-83માં મળેલ જમીનો આજ દિવસ સુધી અધધરતાલ 5 દાયકા જેટલો સમય વીતી ગયો. ખેડૂતોને જમીનો અધિકારીઓ દ્વારા ફાળવવામાં તો આવી, પણ તેને રેગ્યુલર કરવામાં ન આવી. જે સમયે ફાળવાઈ એ સમય આંગળી ચીંધીને જમીન બતાવવામાં આવી, ત્યારબાદ એ જમીનો મુદ્દે તંત્ર ઘોર નિંદ્રાધીન થઈ ગયું. આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ ટીમ દ્વારા સ્થાનિક ખેડૂતો અને આગેવાનોને સાથે રાખી અને અબડાસા પ્રાંત અધિકારીશ્રી અબડાસાને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સમગ્ર મુદ્દા પર પ્રકાશ પાડી અને જણાવ્યું હતું કે તંત્રની કચાસના પગલે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ ખેડૂતોને જમીનો સંયુક્ત હુકમ પ્રાંત અધિકારીશ્રી દ્વારા મળેલ હોય તે છતાં આ હદે જો આ લોકો રજડે એ અયોગ્ય છે. આ ખેડૂતોએ આ જમીનોનો જે છપટના પૈસા ભર્યા છે, વખતો વખત રજૂઆતો કરી અને કચેરીઓના ધક્કા ખાધા છે, સાથે અમુક લોકોના પ્રશ્ન હલ પણ થઈ ગયા છે, જે જમીનો વેચાઈ પણ ગઈ છે, પણ બાકી રહેતા અન્યોના આજ દિવસ સુધી રહી ગયા જેઓનો પ્રશ્ન હલ જ ના થયો. આ મુદ્દે આ ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી તે છતાં કોઈ પરિણામ ના મળ્યું. અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આ વિસ્તારના તાલુકા પંચાયત સદસ્ય છે, તે છતાં તેઓ દ્વારા પણ કોઈ કામગીરી કરાઈ નથી. તેઓએ પણ આ લોકોની ધા સાંભળી નથી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લાના પ્રમુખ હિતેશ મહેશ્વરીએ પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ પ્રશ્ન ખૂબ ગંભીર છે. 5 દાયકા જેટલો સમય થયો તે છતાં તંત્ર અને સરકારની આંખ ખુલ્લી નથી, અને આ જે જમીનોનો પ્રશ્ન હલ નથી થઈ રહ્યો તે પાછળ પણ સત્તાધારીઓ અને ભૂમાફિયાઓના હાથ રહેલ છે, જેના કારણે આ 24 જેટલા અરજદારોને 572 એકર જેટલી જમીન ફાળવાઈ, જેમાં સર્વ સમાજના લોકો છે, સાથે દેશ સેવામાં ફરજ બજાવતા સૈનિકોને પણ જમીન ફાળવાઈ છે, અને તેઓ તેમના માદરે વતન પરત ફરી ગયેલા છે. જો તેઓ આ જમીન મેળવી શક્યા નથી અને એ જમીન અન્ય લોકો દબાવી બેઠા એ યોગ્ય નથી. એ સરકારને જ નુકસાન રહેલ છે. આ મુદ્દે ગંભીર તપાસ થાય તો ઘણી બધી ગેરરીતિઓ સામે આવશે, અને મોટા માથાઓના હાથ પણ નીકળશે, જે ક્યારે ચલાવી લેવામાં નહીં આવે. આ મુદ્દે ફક્ત એ જ માંગ છે કે જમીનોનો રેકર્ડ ઉપલબ્ધ કરી અને જમીનો ફાળવાઈ છે તે જમીનોને ખૂંટ ખોડી અને સ્થળ પર પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવે. જો એ મુદ્દે પરિણામ ના મળ્યું તો દિવસ 7 બાદ પ્રાંત કચેરીની સામે અચોક્કસ મુદતના ધરણા યોજવામાં આવશે, જેની તંત્ર ગંભીર નોંધ લે. આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી, તુલસી ગરવા, અફજલ સોતા, ભોજરાજ મહેશ્વરી, નરેશ ગરવા, ભવ્ય ભોયા, હમીદ ખલીફા, અલ્તાફ લોહાર, ખલીફા સુલેમાન, ખેડૂતો મુસ્તાકભાઈ, જુસફભાઈ તેમજ ખીમજીભાઈ મહેશ્વરી, નુરમામદ મંધરા, હુસેનડાડા મંધરા, મુરાજ મહેશ્વરી વગેરે જોડાયા હતા. હમીદ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, કોઠારા, કચ્છ. આજે નલિયા પ્રાંત અધિકારી સાહેબશ્રીને મળવા માટે અમે આવેલા હતા. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી અમે જે મળ્યા છીએ. હું હિતેશ મહેશ્વરી છું, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાનો પ્રમુખ છું. મારી સાથે અબડાસા તાલુકાના મોજે સાયરા ગામના ખેડૂતો જે વર્ષોથી આ જમીનો બાબતે રજડી રહ્યા છે. પ્રશ્ન એવો છે કે વર્ષ 1982-83માં આ જમીનો એમને સંયુક્ત હુકમ સાથે ફાળવવામાં આવેલી હતી. ત્યારે આ મુદ્દે થોડી ઘણી પ્રક્રિયા તંત્ર દ્વારા કરવામાં આવી, જેમાં છપટની આ લોકોએ રકમ ભરી અને તેમને કબજા પાવતીઓ પણ સોંપવામાં આવી હતી. ત્યારબાદ એ પ્રકારની જે કહેવાય કે 7/12ના ઉતારા હોય કે અન્ય દસ્તાવેજી જે કાગળિયા પૂરા કરવાની બાબત હોય તે દરેક બાબત આ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી નથી. એ જમીનોને આંગળી ચીંધીને બતાવી દેવામાં આવી અને એ જમીનો ચોક્કસપણે 4 થી 5 જણા લોકો ખેડી પણ રહ્યા છે, પણ આજે તેઓના કોઈ કાગળિયા ન હોવાના કારણે આજે એમને ખૂબ મોટા પાયે નુકસાની અને કનકળત ઊભી થઈ રહી છે. આ 24 જેટલા ખાતેદારો આજે આટલા વર્ષોથી આ જમીનો માટે સતત ઝઝૂમી રહ્યા છે, દોડી રહ્યા છે, તે છતાં આ તંત્રની નિંદ્રા જાણે આંખ ઉઘડતી નથી એવું જણાઈ આવે છે. સાથે એ દુઃખ સાથે પણ કહેવું પડે કે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ શ્રી પણ એ વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય હોય તો એ લોકો પણ જાણે એમના કાને પણ આ ધા પહોંચી નથી રહી. એટલે અમે આજે પ્રાંત અધિકારી શ્રીને રૂબરૂ મળી અને રજૂઆત કરી છે કે સાહેબ જ્યારે 82-83 ને સમયમાં જે જમીનો ફાળવવામાં આવી હોય એમના જે તે
નાના મોટા કાગળિયા પણ બન્યા હોય, એના બાદ જે પ્રખર પ્રક્રિયા થવી જોઈએ, જે 7 પારના ઉતારા, અન્ય સીટમાં બેસાડવાનું, ડીએલઆર દ્વારા ક્લિયર કરવાનું, દરેક પ્રક્રિયાઓને ક્લિયર કરવાની જ્યારે વાત આવે ત્યારે વહીવટ તંત્ર એનામાં ચોક્કસપણે અસફળ રહ્યું છે. એનું આજે ક્યાં ને ક્યાં ભુગતાન આ ખેડૂતો કરી રહ્યા છે. આજે પ્રાંત અધિકારી શ્રીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે, કારણ કે આ બાબતે વખતો વખત ખૂબ રજૂઆતો થઈ ચૂકી છે. હવે આ ખેડૂતો લડી લેવાના મૂડમાં છીએ, રાષ્ટ્રીય દંડાધિકાર મંચ પણ લડી લેવાના મૂડમાં છે. દિવસ 7માં આ મુદ્દે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં જો ના આવી તો ચોક્કસપણે દિવસ 7 બાદ સાયરાના ખેડૂતો સાથે આ તાલુકાના જાગૃત આગેવાનો, રાષ્ટ્રીય દંડાધિકાર મંચની ટીમ ચોક્કસપણે અમે આ કચેરીની બહાર ધરણા કરશું. જે ધરણા આ ચોક્કસ મુદતના રહેશે, આગળ જતા ભૂખ હડતાલમાં પરણી શકે અને આંદોલનોમાં પણ પરણી શકે. એટલે અમે ચોખ્ખા શબ્દોમાં આજે સાહેબને કીધું છે કે સાહેબ આ મુદ્દે નક્કર પરિણામ લાવજો, અન્યથા ચોક્કસપણે આંદોલનો થશે. સાહેબનો હાલના તબક્કે હકારાત્મક વલણ જાણવા મળ્યું છે, પણ અમે ચોક્કસ રાહ જોઈ રહ્યા છીએ. અમને એવો સમય ના આવવા દેજો કે ચોક્કસપણે આંદોલન કરવામાં આવે. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.